સો હાઈ ફ્રેન્ડ્સ, તો આજના વિડીયોમાં આપણે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ છે એની માહિતી લેવાના છીએ કે જે પણ તમારા ફોર્મ રીસ્ટાર્ટ થયા છે તો ક્યાં વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકશે એની માહિતી આપણે લેવાના છીએ। ગુજરાતમાં વર્ષ 2024-25 માટે MYSY એટલે કે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના છે એના ફોર્મ ભરવાની પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે। એના પર મેં ઓલરેડી વિડીયો બનાવેલો છે। આજનો વિડીયો છે એમાં આપણે ફક્ત ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ છે એની માહિતી લેવાના છીએ। ઓફિશિયલ વેબસાઇટમાં આવી અને નીચે અહીંયા તમે આવી જશો તો અહીંયા જે નોટિફિકેશન છે, લેટેસ્ટ અપડેટ છે એમાં તમને એની માહિતી છે જોવા મળશે। જે પણ ભાઈઓ બહેને વર્ષ 2024-25માં એડમિશન લીધું હોય કોઈપણ કોર્સિસમાં એ લોકો ડિજિટલ ગુજરાત સ્કોલરશિપનું ફોર્મ ભરવા માંગતા હોય અથવા તો વર્ષ 2024-25માં એનું ફોર્મ છે એ રિન્યુમાં આવતું હોય તો એ વિદ્યાર્થીઓ માટે હાલ અત્યારે કોઈ પણ અપડેટ નથી આવી। પરંતુ જે પણ ભાઈઓ બહેનોએ વર્ષ 2023-24માં એટલે કે ગયા વર્ષે એડમિશન લીધું હતું અને એ વિદ્યાર્થીઓ SC કેટેગરીમાં આવતા હોય તો એ ભાઈઓ બહેનો માટે આજથી એટલે કે 6/9થી એની ફોર્મ ભરવાની પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે અને છેલ્લી તારીખ છે એની 15/9 એટલે કે 15 સપ્ટેમ્બર છે। એટલે કે જે પણ ભાઈઓ બહેનોએ ગયા વર્ષે SC કેટેગરી અનુસૂચિત જાતિમાં આવતા હોય અથવા તો જે લોકોએ ફ્રીશિપ કાર્ડથી એડમિશન લીધું હોય તો એ ભાઈઓ બહેનોને જો ફોર્મ ભરવાનું બાકી રહી ગયું હોય તો એ વિદ્યાર્થીઓ આજથી લઈ અને 15 સપ્ટેમ્બર સુધી પોતાનું ફોર્મ છે ભરી શકે છે। આ એનો છેલ્લો ચાન્સ રહેશે। ત્યાર પછી વર્ષ 2023-24ના વિદ્યાર્થીઓને ફરીથી ફોર્મ ભરવાની તારીખ છે એ આપવામાં આવશે નહીં। પરંતુ જે પણ ભાઈઓ બહેનો વર્ષ 2024-25માં રિન્યુઅલમાં અરજી કરવાની હોય અથવા તો આ વર્ષે નવું એડમિશન લીધું હોય ફ્રીશિપ કાર્ડની સાથે કે ફ્રીશિપ કાર્ડ વગર અને અનુસૂચિત જાતિમાં આવતા હોય તો એ વિદ્યાર્થીઓ માટે નવી તારીખ છે જાહેર કરવામાં આવશે। પરંતુ આ જે તારીખ છે એ વર્ષ 2023-24માં જે પણ ભાઈઓ બહેનો એડમિશન લીધું હતું અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ અને ફોર્મ ભરવાનું બાકી રહી ગયું હોય તો એ વિદ્યાર્થીઓ અત્યારે ફોર્મ છે ભરી શકે છે। ઘણા બધી વિદ્યાર્થીઓ છે પોતાની અરજી છે વિથડ્રાવલ કરી લેતા હોય તો એ વિદ્યાર્થીઓ પણ ફરીથી પોતાની અરજી છે કરી શકે છે। આગળ બીજી કોઈપણ સ્કોલરશિપ રિલેટેડ અપડેટ આવતી રહેશે તો એની સંપૂર્ણ અપડેટ હું ઇન્સ્ટાગ્રામ પેજમાં આપતો રહીશ। તો ઇન્સ્ટાગ્રામ પેજમાં ફોલો કરવાનું ભૂલશો નહીં અને આ અપડેટ તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરવાનું પણ ભૂલશો નહીં અને ચેનલમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો।